હેલો ગાય अस्सलाम वालेकुम કેમ છો મિત્રો। તો આજે હતી ઉત્તરાયણ એટલે આપણે થઈ ગયા હતા તૈયાર। તો આપણી ભોણી બી તૈયાર થઈ જઈ હતી। कौन सा ढोल कहाँ का ढोल ये किस ढोल के लिए भौंक रहे हैं। वो देखो પછી આવીએ આપણે ધાબા ઉપર। પેલા આદનાનભાઈ જો પતંગ સગાવી છે, વાયરી નહીં પણ કરી છે મહેનત। આ મારા મેલાના ધનુષ। પછી આપણે બી લઈ લીધી દોરી અને પતંગ અને પછી સળાયો પતંગ। અને પછી ખેંચી રાખ્યું સમગા આપણને ગમે ખેંચવાનું। અરે અરમાન શાહ એટલે આ તો અરમાન ભાઈ છે। मुझे कुछ दिखाई नहीं दे रहा माँ। પછી એને દેખાવા મળ્યું કમ્પ્લીટ ટકાટક। પછી આપણે આમથી આમ કેમેરો ભમાઈ રાખ્યો। પછી જે અંદર આવ્યા ઠીક છે, ના આવ્યા તો કોઈ ના। પછી આ માસ ભાઈ બોધી તક કિંદા। कौन है बे? પછી આઈએ દુકાન આમિર ખાન ઉભાઈ બે ઓગળીઓ બતાવતા। कोई आपसे प्यार क्यों करेगा? मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है। बहुत मजा आ रहा है यहाँ पे। क्या लबे सीरी सा लग रहा है दिल गार्डन गार्डन। અમરભાઈ લાયા હતા ગાડી તો પછી નીકળી પડ્યા ગાડી લઈને। આ રહી જો મહિન્દ્રા B6 બેટમેન એડિશન। આ જો ફોટોગ્રાફી ચાલુ એ થઈ જવા હતા। પછી આપણે ફોટા પડાવી દીધા થોડા। આનો વ્યૂ જો ખાલી બાકી એક નંબર છે ને। બોકરા બોકરા મસ્ત લીલા લીલા છમ છમ ખેતર। ના અમરભાઈ બોલાવે જો બે ઓગળીઓ બતાવતા। પછી બે ગાડી પાછા નીકળી પડે ઘેર। આ મારા બાપુ પતંગ ચગે પણ ચકતો નહીં, થાકી ગયા ચગાવે ચગાવે। फिर से आ गए रे बाबा। અને આ ભાઈને જે આખા ગામમાં ના ઓળખે ના જ બાર। क्या बात कर रहे हैं? તો આ આવી જાય આપણી ભોણી। हमारे यहाँ ऐसा ही होता है। પાછા હોજી નીકળી પડે અમરભાઈની ગાડીમાં ભોણીને લઈને ફોટા પડાવવા માટે। અને આવો ફોટો પડાવવામાં પબ્લિક વધી જાય છે એટલે અમારો વારો આવે એમ લાગતું નહીં। દુઆ કરો તારીખ જલ્દી ફિક્સ થઈ જાય। ચમ કે હવે અમારા મિત્રને ચાલે એમ નહીં। તો ચલો હવે આપણે નીકળીએ ઘેર। આ રહી આપણી ભોણી। તો પછી આપણે ઉત્તરાયણ પટ્ટી જેવું હોયનું હોય તો વિડીયો કરીએ છીએ વોચ એન્ડ। તો આવા જ વિડીયો જોવા માટે આપણે લાઈક ફોલો સબસ્ક્રાઈબ બેલ આઇકન બધું ઠોકી દેજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ખુદા હાફિઝ। आज के लिए फिलहाल इतना ही।